નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં છો, સ્વસ્થ હશો. મિત્રો, તમને ફરી પાછા વસોની અંદર લઈને આવી ગયા છે. વસો ચોકડી ઉપર જ જો આ વસો ચોકડી છે મિત્રો. ત્યાં આગળ આજે નવી દુકાન તૈયાર થઈ ગઈ હતી. આપણે એમનો પહેલા પણ આપણી ચેનલમાં વિડીયો બતાવેલો છે. કૃષ્ણા ખમણ હાઉસમાં તમને લઈને આવ્યા છે. ખમણ, સેવ ખમણી ને બધું તો એમનું સરસ ચાલતું હતું જ. એની અંદર પાછું નવી વેરાયટી બધી એડ કરી છે આપણે. ફાફડા, ગાંઠિયા, ભજીયા, જલેબી ને બધું. તો ફરી તમને આજે રીવિઝિટ માટે લઈને આવ્યા છીએ. ચાલો. જય મહારાજ. જય મહારાજ. અમિતભાઈ, ફરીથી અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવ્યા છીએ. શું નવી વસ્તુ એડ કરી છે એની પણ ખાસ વાત કરજો. આપણે પહેલા ખમણ, વાટીદારના સેવ ખમણી, નાયલોન ખમણ એ તો હતું જ. હવે આપણે નવી વેરાયટીમાં વણેલા ગાંઠિયા, ફાફડા અને ભજીયા અને જલેબીની શરૂઆત કરી છે. બરોબર. એની સાથે સાંભારો મળશે, એક લીલી ચટણી, કઢી અને મરચાં. વાહ ભાઈ વાહ. અને ખાસ ભાવની પણ વાત કરજો મિતભાઈ કે શું. વણેલા ગાંઠિયાનો આપણે ભાવ રાખ્યો છે 500 રૂપિયાના કિલો. બરોબર. 50ના 100 ગ્રામ. 50ના 100 ગ્રામ. અને આગળ જેમ આપણે વાત કરી કે સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો બધામાં સિંગ તેલ. ફાફડા ગાંઠિયાની અંદર તો ખરું જ મિત્રો. ભજીયાની અંદર પણ સિંગ તેલ, એ પણ સિંગ તેલમાં જ ભજીયા તૈયાર કરવામાં આવે છે. અને જે ખમણ એનો પણ જે બધો વઘાર થતો હોય છે, સેવ ખમણી એ બધાનો જે વઘાર થતો હોય એ પણ તમને સિંગ તેલની અંદર જ મળી જવાનું છે. અને મિતભાઈ, પાર્સલ કોઈને જોઈતું હોય તો મળી જાય? પાર્સલ મળી જશે. ઓકે. અને જે મોટા ઓર્ડરો છે એ શુભ પ્રસંગે આપણે ઓર્ડર લેવામાં આવશે. ચોક્કસ મિત્રો, તમને સ્ક્રીન ઉપર મિતભાઈનો નંબર દેખાય છે. તમે ફોન કરીને પણ તમારો ઓર્ડર નોંધાવી શકશો. જય મહારાજ. જય મહારાજ. મિત્રો, પહેલાં તો તમને બતાવ્યું હતું ખમણ ને બધું. અને હવે ગાંઠિયાનું પણ ચાલુ થઈ ગયું છે કામકાજ. જુઓ, ગાંઠિયા જે તૈયાર થાય છે એ પણ તમને બતાવીશું. અને જે તૈયાર કરે છે એમની જોડે પણ વાત કરીશું. રાજભાઈ, તમારે કેટલા ટાઈમથી બધું કામકાજ ચાલુ છે એ કહો. મારું તો 3-4 વર્ષથી આ કામ ચાલુ છે. બરોબર. સરસ સરસ. મિત્રો, હાથ વણાટના ગાંઠિયા જે કહેવાય છે, વણેલા ગાંઠિયા. જો અને ચોખ્ખાઈનું પણ એટલું સરસ ધ્યાન રાખવામાં આવે છે. અને નવું જ બધું આખું સેટઅપ ચાલુ કર્યું તમે જોઈ શકો છો મિત્રો. પાટલો અને બધું આખું નવું જ છે. જો વાહ, હાથ વણાટના ગાંઠિયા મિત્રો. જુઓ, અરે વાહ. રાજભાઈ, બોલો. એની ગાંઠિયાની જોડે શું શું મળી જવાનું છે એની પણ વાત કરજો. ચટણી, કઢી, ઓહો. પપૈયાનો સંભારો, મરચા, મરચા તરેલા કે હાથેલા? તરેલા. તરેલા. વાહ. હા. અરે વાહ, જોરદાર મિત્રો. જુઓ. અને રાજભાઈ, બોલો. તેલ કયું વાપરવાનું એની પણ ખાસ વાત કરજો. સિંગ તેલ, સિંગ તેલ વાપરવાનું હે ને? ગુલાબ ગુલાબ સિંગ તેલ. ગુલાબ સિંગ તેલ. વાહ. ગાંઠિયા તૈયાર થાય છે મિત્રો. અરે વાહ મિત્રો, જો જે ફૂલીને જે ગાંઠિયો તૈયાર થઈ ગયો છે. વાહ ભાઈ વાહ. ગરમા ગરમ ગાંઠિયા મિત્રો. વાહ ભાઈ વાહ. જે સુગંધ આવી છે મિત્રો, એક નંબર એમ. વાહ ભાઈ વાહ. હા હા, જોરદાર. અને ઉપરથી આવી જવાનું છે આખ મરી. વાહ. અરે વાહ ભાઈ વાહ. ગરમા ગરમ ગાંઠિયા, હિંગનો ઉપરથી છાંટ. ગાંઠિયા કમ તૈયાર છે. એની જોડે ચટણી ને સંભારો ને બધું મળી જવાનું. મરી જાય. વાહ. મરચા પણ ગરમ ગરમ કરીને આપવાના મિત્રો. જો મરચા માટેનું અલગ તેલ રાખ્યું છે મિત્રો. જો કે પેલો જે ગાંઠિયાનો ને એનો તવો, આનું જે કઢાયું છે એ અલગ છે. અને મરચા તરવા માટેનું અલગ છે.
મેકિંગ બતાવી દઈએ તમને મિત્રો. જો વાહ ભાઈ, ગાંઠિયા સરસ તૈયાર થઈ ગયા. હવે ફાફડા જોવા મિત્રો, ફાફડાનું કામ ચાલુ થઈ ગયું છે. ભાવની ખાસ વાત કરું મિત્રો તમને તો 500 રૂપિયા કિલો. ભાવની ખાસ વાત કરું મિત્રો તમને 500 રૂપિયા કિલો મળી જવાના છે. 50 રૂપિયાના 100 ગ્રામ ગાંઠિયા લો કે ફાફડા લો, અને એની સાથે ચટણી, મરચાં, સંભારો ને બધું મળી જવાનું મિત્રો તમને. આ 500 રૂપિયા ભાવ છે એટલે તમને એવું લાગતું હશે કે 200 ની અંદર 500 રૂપિયા, પણ મિત્રો સિંગ તેલની અંદર તમને બનાવીને આપવામાં આવે છે એટલા માટે. અને ચોખ્ખાઈનું તો વધારે ધ્યાન રાખવામાં આવે છે અહીંયા આગળ. આપણે પહેલાં પણ એમનો એક વિડીયો લીધેલો જ છે, ખમણ સેવ ખમણીનો એમનો. અને હવે ગાંઠિયાનું, ફાફડાનું, ભજીયાનું બધું કામ ચાલુ થયું છે એટલે ફરી આપણે એમને કવર કરવા માટે આવી ગયા છીએ. જો અરે વાહ ભાઈ વાહ, જેમ ગાંઠિયામાં ઉપરથી મરી મસાલો નાખવામાં આવે તો એમાં આની ઉપર પણ નાખવાનો. અંદર તો નાખ્યો જ મિત્રો, જ્યારે તૈયાર કરવાનું હતું ત્યારે અંદર તો નાખ્યો જ છે. અને ઉપરથી આ હિંગ આવી ગઈ છે. જુઓ, વાહ ભાઈ વાહ, ઓહો હો, વાહ ભાઈ વાહ. મિત્રો આજે એમ પણ દેવ દિવાળીનો દિવસ છે મિત્રો, અને તહેવારના દિવસોની અંદર ગરમા ગરમ આવો સરસ નાસ્તો મળી જાય, ગાંઠિયા અને ફાફડા જુઓ મિત્રો. અને એની સાથે તમે જુઓ પપૈયાનો સંભારો, પછી કઢી, અને આ જે લીલી ચટણી છે જુઓ તમે. નાસ્તાની વેરાયટી જોઈ લો ખાલી. અને ખમણ સેવ ખમણીને બધું તમને અગાઉ બતાવ્યું છે. અને ફાફડા અને ગાંઠિયા માટે ખાસ આજે તમને લઈને આવ્યા છે વસો ચોકડી ઉપર મિત્રો, મિતભાઈના ત્યાં ક્રિષ્ના નાસ્તા હાઉસ. એની અંદર તમને આ અલગ અલગ વેરાયટીની અંદર નાસ્તો તમને મળી જવાનો છે ચટણી સાથે. જોવા મિત્રો, આ વાટીદારના ખમણ, વઘારેલા સાદા, નાયલોન પોચા ખમણ, અને સેવ ખમણી, અને એની સાથે ગાંઠિયા ફાફડા. એ પણ નવું વેરાયટીની અંદર ચાલુ થઈ ગયું છે. અને સિંગ તેલની અંદર બનાવીને તમને આપવામાં આવે છે મિત્રો. અને એનો ભાવ છે 50 રૂપિયા 100 ગ્રામ. અને એની સાથે ચટણી, પપૈયાનો સંભારો, તરેલા મરચાં, અને આ સ્પેશિયલ લીલી ચટણી બધું તમને મળી જવાનું છે. અને પણ બધું અનલિમિટેડ તમને અહીં આગળ ટેબલ પર જ ના બધી સર્વિસ આપી દેવામાં આવશે. તમે બેસીને પણ તમારો નાસ્તો કરી શકશો. જો મિત્રો, ફરી પાછા આપણે તમને 200ની અંદર લઈને આવી ગયા છીએ, અને આપણો નાસ્તો સરસ તૈયાર થઈ ગયો. આપણું ટેબલ સજાઈ દીધું છે. અને ખાસ તમને અહીં આગળ ક્રિષ્ના નાસ્તા સેન્ટરમાં લઈને આવવાનું ફરી મુખ્ય કારણ એ હતું કે નવી વેરાયટીની અંદર ફાફડા અને હાથવણાટના ગાંઠિયા ચાલુ થઈ ગયા છે. એના માટે જ ખાસ તમને ફરી વસો ચોકડી લઈને આવી ગયા છીએ ક્રિષ્ના નાસ્તા હાઉસની અંદર. આપણે પણ ટેસ્ટ કરી લઈએ. સેવ ખમણી, ખમણ, વાટીદાળના ખમણ, એ તો બધું તમને આગળના વિડીયોમાં બતાવેલું જ છે. નવી વેરાયટી જે ચાલુ થઈ છે ખાસ એ આ ફાફડા અને ગાંઠિયા. આજે આપણે એનો પણ ટેસ્ટ કરી લઈએ. સિંગ તેલની અંદર તમને બનાવીને આપવામાં આવે મિત્રો. અને આપણે ટેસ્ટ કરી લઈએ આ ગાંઠિયાનો, અને જોડે પપૈયાનો સંભારો પણ મળી જવાનો છે. હા હા, એકદમ પોચા પોચા ગાંઠિયા છે મિત્રો, અને સિંગ તેલની અંદર બનાવીને આપવામાં આવે છે. ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો. ફાફડા પણ ટેસ્ટ કરી લઈએ મિત્રો. ચટણી, એની સાથે કઢી પણ મળી જવાની છે. હા હા, સિંગ તેલની અંદર જે બનાવ્યું છે રાજભાઈ, અને ચોખ્ખાઈનું પણ સારું ધ્યાન રાખેલું છે મિત્રો. ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા. જય મારા.